તારીખ 9/5/2024 ગુરુવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું બોર્ડ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ તેમાં અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે। ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12 સાયન્સ અને કોમર્સ વિભાગના બોર્ડ પરિણામમાં અભૂતપૂર્વ સફળતા મેળવી હતી। તારીખ 9/5/2024 ગુરુવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું બોર્ડ પરિણામ જ્યારે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ તેમાં અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે। શાળાના વિજ્ઞાન પ્રવાહના 81 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં અને 21 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું। સાથે સાથે ગુજકેટ પરીક્ષામાં 14 જેટલા વિદ્યાર્થીઓ 100 થી વધુ ગુણ મેળવ્યા હતા। સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ મેળવી રાંદેર અને અડાજણ વિસ્તારમાં અદ્ભુત સફળતા મળી છે। આ સાથે 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 18 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવી શાળા તેમજ માતા પિતાનું નામ રોશન કર્યું હતું। શાળાના 100 થી પણ વધુ વિદ્યાર્થીઓ B1 અને B2 ગ્રેડ મેળવ્યા હતા અને શાળાને શૈક્ષણિક સંસ્થાઓમાં એક આગવું સ્થાન અપાવ્યું હતું। શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગોકિયા અને આચાર્ય શ્રી ડોક્ટર વિરલ એમ નાણાવટી દ્વારા આ વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, સિવિલ સર્વિસ, MBA, CA, CS જેવા ક્ષેત્રોમાં પ્રગતિ કરી પોતાનું આગવું સ્થાન ધરાવે તેવી શુભેચ્છા સાથે તેમને પુષ્પ અર્પણ કરી મીઠાઈ ખવડાવી શુભેચ્છા આપી હતી। મારું નામ સુરતી પ્રથમ મનોજભાઈ છે। શું રિઝલ્ટ આવ્યું છે અને કઈ શાળામાં અભ્યાસ કરો છો? હું રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારા 92.3% આવ્યા છે। આપ આ રિઝલ્ટથી સંતુષ્ટ છો? હા, હું આ રિઝલ્ટથી સંતુષ્ટ છું। અને કઈ રીતે મહેનત કરતા હતા અને કઈ સ્કૂલમાંથી કઈ રીતે મહેનત કરાવતા હતા? અમે સ્કૂલમાં દરરોજની LT લેવાતી હતી। સાથે સાથે દરેક અઠવાડિયે એક્ઝામના રાઉન્ડ હોય છે, જેમાં એક વીક PCMના રાઉન્ડ હોય છે અને બીજા વીકમાં JEEના રાઉન્ડ હોય છે। સાથે સાથે આ ઉપરાંત મહિનાના અંતમાં પણ એક્ઝામ લેવાય છે, જેમાં કેટલીક વખત ગુજકેટના રાઉન્ડ પણ ગોઠવવામાં આવે છે। આપ સ્કૂલમાં જે પદ્ધતિથી શિક્ષણ આપતા હતા એ પદ્ધતિ આપને ગમી કે એમાં કંઈક સુધારો કરવાની જરૂર છે? ના, આ પદ્ધતિ યોગ્ય છે અને આ જ પદ્ધતિ જો ચાલુ રાખે તો ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુધરી શકે છે। જી, આપનું નામ? મારું નામ ખેલડા વેન્સી અજીતસિંહ છે। આપ કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો અને શું રિઝલ્ટ આવ્યું છે? હું ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું અને આજે અમારું 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું, જેમાં મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। કઈ રીતની તૈયારી સ્કૂલ તરફથી કરવામાં આવતી હતી? આપ કેવી રીતે તૈયારી કરતા હતા એ વિશે કહો। સ્કૂલના માર્ગદર્શન સાથે મેં મારા મમ્મી પપ્પાનું માર્ગદર્શન લઈને મારી જાત ઉપર મહેનત કરી સેલ્ફ સ્ટડીને વધારે પ્રાધાન્ય આપ્યું છે। સ્કૂલમાંથી કેવી રીતે મહેનત કરાવતા હતા? શાળામાંથી અમને ઘણા બધા પ્રકારના મટીરિયલ્સ આપવામાં આવતા હતા, IMPs આપવામાં આવતા હતા, જેના પર અમે વધુ ભાર આપ્યો હતો અને તે સાથે શિક્ષકોનું વિશેષ એવું માર્ગદર્શન પણ અમને મળતું હતું। કંઈક એક્ઝામ લેવાનું શરૂ કરાયું છે સ્કૂલમાંથી, એ કેવું રહ્યું હતું અને એની કેટલી અસર આ રિઝલ્ટ પર જોવા મળી? હા, અમારા શાળા દ્વારા લક્ષ્ય અર્જુન કરીને પ્રી-બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી, જે મેં લક્ષ્ય અર્જુન પ્રી-બોર્ડ 3 આપી હતી, જેનું પરિણામ મારું હતું તેની કરતાં મારું બોર્ડના પરિણામમાં ઘણો એવો વધારો થયો છે। જે મારી ભૂલ પ્રી-બોર્ડમાં થઈ હતી તેમાં મેં સુધારો કર્યો છે અને જેથી મારું બોર્ડનું રિઝલ્ટ વધારે સારું આવ્યું અને મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો। નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિરલ નાણાવટી। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું। આજે જ્યારે આપણે લોકશાહીના મતદાનનો પર્વ પૂર્ણ કરી પરીક્ષાના પરિણામનો પર્વ જ્યારે ઉજવી રહ્યા છે, ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેરાત કર્યું છે, ત્યારે દરેક વિદ્યાર્થીઓને પોતાના પરિણામ મેળવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાથે સાથે અમારી શાળાનું પણ પરિણામ ખૂબ સારું અને ખૂબ જ આનંદદાયક આવ્યું છે, એની પણ અમને ખુશી છે। અમારા વિદ્યાર્થીઓ કરેલી મહેનત એ ભરપૂર રંગ લાવી છે। કોમર્સની અંદર A1ની અંદર 6 વિદ્યાર્થી અને A2ની અંદર 18 વિદ્યાર્થીઓ છે। તે જ પ્રમાણે સાયન્સની અંદર પણ A1ની અંદર 6 વિદ્યાર્થી અને A2ની અંદર 22 વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કર્યું છે। સૌથી વધુ ખુશીની વાત તો એ છે કે આ પર્વની અંદર પણ જ્યારે પરીક્ષાના પરિણામના પર્વની ઉજવણી કરી રહ્યા છે આજે સમગ્ર ગુજરાતની અંદર, ત્યારે અમારી શાળાએ કોમર્સની અંદર 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે। એની પણ અમે દરેક વિદ્યાર્થીઓને અને દરેકને અભિનંદન પાઠવીએ છીએ। સાથે સાથે
દરેક વાલી અને વિદ્યાર્થી મિત્રોને એ પણ કહેવું છે કે આ પરિણામ એ તમારા જીવનનું ઘડતર કરી શકે, પણ તમારું લક્ષ્ય નક્કી કરવા માટે હજુ પણ તમારી પાસે સમય છે. અને આવી શુભેચ્છાઓ સાથે જ અને આવા પરિણામ સાથે જ તમે આગળ વધી શકો એમ છો. તો ગભરાશો નહીં અને વધુ સારી મહેનત સાથે નવી સિદ્ધિઓ હાંસલ કરો એવી દરેકને શુભેચ્છાઓ. અસ્તુ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.